નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિટામિનની અંદર વિટામિન એનું બંધારણ પુરવાર કરતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. વિટામિન એ જે રેટિનોલ તરીકે ઓળખાય છે, ઓલ પ્રત્યે દર્શાવે છે કે તે આલ્કોહોલ છે. વિટામિન એના પ્રાપ્તિ સ્થાનોની અંદર જોઈએ તો તે પ્રાણીઓમાંથી અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. પ્રાણીઓમાંથી વિટામિન એના પ્રાપ્તિ સ્થાનો છે ઈંડા, માંસ, ચીઝ, દૂધ, લીવર, કિડની એન્ડ માછલીના લીવર ઓઇલમાંથી. તે જ રીતે વનસ્પતિમાંથી કેરેટ એટલે કે ગાજર, સ્વીટ પોટેટોસ, એપ્રિકોટ્સ, બ્રોકોલી વગેરે વિટામિન એના પ્રાપ્તિ સ્થાનો છે. વિટામિન એ ઇઝ એ ફેટ સોલ્યુબલ વિટામિન. વિટામિન બે પ્રકારના જોવા મળે છે, વોટર સોલ્યુબલ પાણીમાં દ્રાવ્ય અને ફેટ સોલ્યુબલ એટલે કે તૈલી દ્રાવ્ય. તે પૈકી વિટામિન એ ફેટ સોલ્યુબલ વિટામિન છે અને તે રેટિનોલ તરીકે ઓળખાય છે because it produce pigments in the eyes retina. તે આઈસ રેટિનામાં પિગમેન્ટ ઉત્પન્ન કરે છે, તેથી તે રેટિનોલ તરીકે ઓળખાય છે. વિટામિન એના મુખ્ય બે પ્રકાર છે, વિટામિન એ1 અને વિટામિન એ2. બંનેના બંધારણો જુદા જુદા છે. વિટામિન એ1 જેને રેટિનોલ 1 અથવા એક્સેરોથોલ તરીકે ઓળખવામાં આવે છે. વિટામિન એ2 જેને રેટિનોલ 2 અથવા 3-ડિહાઇડ્રોરેટિનોલ તરીકે ઓળખવામાં આવે છે. વિટામિન એ1 અને એ2ના બંધારણમાં જોઈએ તો વિટામિન એ1 કરતાં વિટામિન એ2ની અંદર ચક્રમાં એક દ્વિબંધ વધારાનો છે. વિટામિન એ1માં કુલ 1, 2, 3, 4 અને 5 એમ 5 દ્વિબંધ છે, જ્યારે વિટામિન એ2ની અંદર કુલ 6 દ્વિબંધ છે. વિટામિન એ1ની અંદર 4 દ્વિબંધ એકાંતરે ઉપશાખામાં, જ્યારે 5મો દ્વિબંધ એ ચક્રમાં છે, જ્યારે વિટામિન એ2માં ચક્રમાં 2 દ્વિબંધ જોવા મળે છે. અહીં વિટામિન એ1નું બંધારણ પુરવાર કરતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ અને ત્યારબાદ વિટામિન એ2નું બંધારણ પણ વિટામિન એ1ના બંધારણની રીતે જ સાબિત કરી શકાય છે. વિટામિન એ1નું બંધારણની અંદર બીટા આયોનોન પ્રણાલીની હાજરી, તેમાં 5 દ્વિબંધની હાજરી, 5 દ્વિબંધ એકાંતરે આવેલા છે. ઓક્સિજન પરમાણુ એ આલ્કોહોલિક સમૂહ તરીકે એટલે હાઇડ્રોક્સિલ ગ્રુપ તરીકે આવેલો છે અને તે પ્રાથમિક આલ્કોહોલ છે, તેની હાજરી પુરવાર કરતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. વિટામિન એ1નું અણુસૂત્ર C20H30O છે. તેની અંદર સૌપ્રથમ ડીબીની સંખ્યા ગણીએ તો CXHYOZ અણુસૂત્ર ધરાવતા સંયોજનનું ડીબીની સંખ્યા થશે ડીબી બરાબર X-Y/2+1, જો X કાર્બન પરમાણુ, Y હાઇડ્રોજન પરમાણુ અને Z એ ઓક્સિજન પરમાણુની સંખ્યા છે. અહીં કાર્બન પરમાણુની સંખ્યા 20 છે, તેથી X બરાબર 20. હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 30 છે, તેથી 30/2 બરાબર 15 પ્લસ 1 20-15 બરાબર 5, 5 + 1 = 6. એટલે કે વિટામિન એ1ની અંદર ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટની સંખ્યા 6 છે, જે તેમાં કુલ દ્વિબંધ અને ચક્રની સંખ્યા સૂચવે છે. એટલે કે વિટામિન એ1માં દ્વિબંધ અને ચક્રની કુલ સંખ્યા 6 છે તેમ કહી શકાય. વિટામિન એ1માં ઓક્સિજન પરમાણુ આવેલો છે, એક ઓક્સિજન પરમાણુ છે, પરિણામે તે હાઇડ્રોક્સિલ સમૂહ અથવા કાર્બોનિલ સમૂહ તરીકે આવેલો હોવો જોઈએ. જો 2 ઓક્સિજન પરમાણુ હોય તો જ કાર્બોક્સિલ કે એસ્ટર સમૂહની હાજરી હોઈ શકે. વિટામિન એ1ની જ્યારે પેરાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, કાર્બોક્સિલિક એસિડ સાથે, ત્યારે એસ્ટરની પ્રાપ્તિ થાય છે.
એસ્ટરની ઉત્પત્તિ દર્શાવે છે કે વિટામિન A1 માં ઓક્સિજન પરમાણુ એ હાઇડ્રોક્સિલ સમૂહ તરીકે આવેલો છે અને તે આલ્કોહોલિક સમૂહ તરીકે આવેલો છે તેમ કહી શકાય. વધુમાં વિટામિન A1 નું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ રેટિનાલ પ્રાપ્ત થાય છે. એટલે કે રેટિનોલમાંથી રેટિનાલની ઉત્પત્તિ દર્શાવે છે કે અહીં વિટામિન A1 ની અંદર હાઇડ્રોક્સિલ સમૂહ એ પ્રાથમિક આલ્કોહોલ તરીકે CH2OH સમૂહ તરીકે આવેલો છે અને પરિણામે ઓક્સિડેશન દરમિયાન અહીં હાઇડ્રોજન પરમાણુ દૂર થતો CH2OH નું આલ્ડીહાઇડમાં રૂપાંતર થાય છે. Presence of double bond and one ring. On catalytic reduction of vitamin A1, retinol absorb 5 molecules of hydrogen forming per hydroretinol. રેટિનોલ 1 એટલે કે વિટામિન A1 નું જ્યારે ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન કરવામાં આવે છે ત્યારે તેમાં હાઇડ્રોજનના 5 અણુ ઉમેરાય છે અને પરહાઇડ્રો વિટામિન A1 મળે છે. આ પરહાઇડ્રો વિટામિન A1 ની ઉત્પત્તિ દર્શાવે છે કે વિટામિન A1 ની અંદર 5 કાર્બન કાર્બન દ્વિબંધ આવેલા છે. આમ 6 ડીબી પૈકી 5 દ્વિબંધનો હિસાબ મળે છે. પરિણામે છઠ્ઠો ડીબી એ ચક્રની હાજરી સૂચવે છે. પરિણામે કહી શકાય કે વિટામિન A1 એ 5 દ્વિબંધ અને એક ચક્ર ધરાવે છે એટલે કે તે મોનોસાયક્લિક કમ્પાઉન્ડ છે. એટલે કે તે ઇટ કન્ટેન્સ અ વન રિંગ ઇન ઇટ્સ મોલેક્યુલ. તેના અણુમાં એક ચક્ર હાજર છે. અથવા બીજી રીતે જોઈએ કે હાઇડ્રોક્સિલ સમૂહની હાજરી નક્કી કરી છે તો હાઇડ્રોક્સિલ સમૂહની જગ્યાએ જો એક હાઇડ્રોજન પરમાણુ મૂકવામાં આવે અને 5 દ્વિબંધને સંતૃપ્ત કરવા માટે 10 હાઇડ્રોજન પરમાણુ મૂકવામાં આવે તો વિટામિન A1 ના સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું અણુસૂત્ર એ C20H40 થશે અને આ C20H40 અણુસૂત્ર એ મોનોસાયક્લિક એક ચક્રીય સંયોજનના સામાન્ય અણુસૂત્ર CnH2n ને મળતું આવે છે. જો n બરાબર 20 લઈએ તો CnH2n પ્રમાણે C20H40 થાય. એટલે કે વિટામિન A1 ના સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું અણુસૂત્ર C20H40 એ એક ચક્રીય સંયોજનના સામાન્ય અણુસૂત્રને મળતું આવે છે. તેથી કહી શકાય કે વિટામિન A1 એ મોનોસાયક્લિક કમ્પાઉન્ડ છે. પ્રેઝન્સ ઓફ કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ. વિટામિન A1 ની જ્યારે મેલેઇક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તેમાં મેલેઇક એનહાઇડ્રાઇડના 5 અણુઓ ઉમેરાય છે અને યોક્સિલ નિપજ પ્રાપ્ત થાય છે. વધુમાં તેનો યુવી વર્ણપટ પણ દર્શાવે છે કે તેમાં 5 દ્વિબંધ એકાંતરે આવેલા છે. આ મેલેઇક એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા અને યુવી વર્ણપટ એ વિટામિન A1 ની અંદર 5 દ્વિબંધ એકાંતરે આવેલા છે તેમ દર્શાવે છે. ઓઝોનોલિસિસ. પ્રેઝન્સ ઓફ બીટા આયોનોન યુનિટ અથવા બીટા આયોનોન યુનિટની હાજરી. વિટામિન A1 નું જ્યારે ઓઝોનોલિસિસ કરવામાં આવે છે ત્યારે વિટામિન A1 ના એક અણુમાંથી જીરોનિક એસિડનો એક અણુ પ્રાપ્ત થાય છે. તે જ રીતે બીટા આયોનના એક અણુનું જ્યારે ઓઝોનોલિસિસ કરવામાં આવે છે ત્યારે તેમાંથી પણ જીરોનિક એસિડનો એક અણુ પ્રાપ્ત થાય છે. બીટા આયોનોન એ જાણીતું સંયોજન છે અને તેમાંથી ઓઝોનોલિસિસ દરમિયાન ઉપશાખામાંથી દ્વિબંધ અને અહીંથી ચક્ર તૂટે છે અને પરિણામે આ કાર્બન કાર્બોક્સિલ સમૂહમાં અને અહીં સેકન્ડરી આ કાર્બન એ કીટોનિક ગ્રુપમાં કન્વર્ટ થાય છે અને પરિણામે કીટો એસિડ જીરોનિક એસિડ પ્રાપ્ત થાય છે. આમ વિટામિન A1 ની ઓઝોનોલિસિસથી પણ જીરોનિક એસિડ અને બીટા આયોનોની ઓઝોનોલિસિસ પ્રક્રિયાથી પણ જીરોનિક એસિડની ઉત્પત્તિ દર્શાવે છે કે વિટામિન A1 ની અંદર બીટા આયોનોન એકમની હાજરી હોવી જોઈએ. પ્રેઝન્સ ઓફ 2
ટુ આઇસોપ્રીન યુનિટ. વિટામિન A1 માં 2 આઇસોપ્રીન એકમની હાજરી. જ્યારે વિટામિન A1 રેટિનોલ 1ની જ્યારે આલ્કલાઇન KMnO4 વડે ઊંચા તાપમાને ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે ઓક્સિડેશન દરમિયાન એસિટિક એસિડના 2 અણુઓ પ્રાપ્ત થાય છે અને સાથે સાથે અન્ય નિપજો આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ ગ્લુટેરિક એસિડ, આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ સક્સિનિક એસિડ અને આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ મેલોનિક એસિડની પ્રાપ્તિ થાય છે. અહીં વિટામિન A1ના ઓક્સિડેશનથી પ્રાપ્ત થતી એસિટિક એસિડના ઉત્પત્તિ દર્શાવે છે કે તેની અંદર સી ડબલ બોન્ડ CH3 આ પ્રકારની ઉપશાખા તેમાં હાજર હોવી જોઈએ અને જો આ પ્રકારની દ્વિબંધ એ ધરાવતા કાર્બન સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો હોય તો તેની ઉત્પત્તિ તેમાં 2 આઇસોપ્રીન એકમની હાજરી પણ સૂચવે છે. કારણ કે મોટાભાગના નેચરલી અકરિંગ કમ્પાઉન્ડ એ આઇસોપ્રીન એકમો ધરાવે છે અને આઇસોપ્રીન એટલે 2 મિથાઇલ 1,3 બ્યુટાડાઇન જેમાં C1 C2 સોરી અહીં આગળ ભૂલ થયેલ છે. અહીં આગળ 2 મિથાઇલ 1,3 બ્યુટાડાઇન અહીં આગળ સિંગલ બોન્ડ આવશે. 2 મિથાઇલ 1,3 બ્યુટાડાઇન આઇસોપ્રીનના 2 એકમો હોવા જોઈએ. વધુમાં વિટામિન A1નું જ્યારે ઇથેનોલિક એટલે કે આલ્કોહોલિક HCl સાથે ગરમ કરતો તેનું જે સંયોજનમાં રૂપાંતર થાય છે તેનું સેલેનિયમ વડે ડિહાઇડ્રોજનેશન કરતો 1,6-ડાયમિથાઇલ નેપ્થેલિનની પ્રાપ્તિ થાય છે. The formation of this product can only explain if there are 2 isoprene units in vitamin A1. જો વિટામિન A1 ની અંદર 2 આઇસોપ્રીન એકમોની હાજરી હોય તો જ આ નિપજની ઉત્પત્તિ સમજાવી શકાય છે. On the above basis, vitamin A1 may be given structure 1 which explain all the above reaction. ઉપરોક્ત હકીકતો કે જેની અંદર વિટામિન A1 ની અંદર 5 દ્વિબંધ છે, 5 દ્વિબંધ એકાંતરે આવેલા છે, 2 આઇસોપ્રીન એકમ છે અને બીટા આયનોન પ્રણાલી હાજર છે તેમજ આલ્કોહોલિક HCl સાથેની પ્રક્રિયાથી પ્રાપ્ત થતી 1,6-ડાયમિથાઇલ નેપ્થેલિનની નિપજ. આ બધી જ નિપજોને આધારે વિટામિન A1નું બંધારણ સ્ટ્રક્ચર 1 નીચે પ્રમાણે દર્શાવી શકાય, જેની અંદર 2 આઇસોપ્રીન એકમો ઉપશાખાની અંદર અને તેના છેડે OH હાઇડ્રોક્સિલ સમૂહ એ પ્રાથમિક આલ્કોહોલ સમૂહ તરીકે આવેલો છે અને 5મો દ્વિબંધ ચક્રમાં એકાંતરે આવેલો છે. જો આ પ્રકારે વિટામિન A1નું બંધારણ દર્શાવીએ તો જ ઓઝોનોલિસિસ, KMnO4 સાથેના ઓક્સિડેશનની નિપજો અને ઇથેનોલિક HCl સાથે મળતી નિપજના ડિહાઇડ્રોજનેશનથી 1,6-ડાયમિથાઇલ નેપ્થેલિનની ઉત્પત્તિ સમજાવી શકાય છે. જો વિટામિન A1નું સ્ટ્રક્ચર આ રીતે જેની અંદર ચક્રની અંદર આ કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ દ્વિબંધથી જોડાયેલા કાર્બનના એકાંતરે 2 આઇસોપ્રીન એકમો જેની અંદર અહીંથી લઈએ તો હેડ ટુ ટેલ જોડાયેલા છે આઇસોપ્રીન એકમો. એમાં આ કાર્બન ઉપર મિથાઇલ સમૂહ C1, C2, C3 અને C4, 2 ઉપર મિથાઇલ સમૂહ. અહીંયા બીજો આઇસોપ્રીન એકમ જેની અંદર C1, C2, C3 અને C4, 2 ઉપર મિથાઇલ સમૂહ અને અહીં CH2OH સમૂહ. અને આ એકમોની ગોઠવણી એ રીતે દર્શાવીએ કે જેથી નિપજોની ઉત્પત્તિ સમજાવી શકાય. તો એની ગોઠવણી આ રીતે દર્શાવીએ તો KMnO4 વડે ઓક્સિડેશન કે ઓઝોનોલિસિસ દરમિયાન બીટા આયનોની ઉત્પત્તિ પ્રાપ્ત થાય છે. બીટા આયનોની ઉત્પત્તિ અહીંયા આગળ જ્યારે અહીંથી દ્વિબંધ તૂટે છે, ઉપશાખામાંનો બીજા નંબરનો દ્વિબંધ તૂટે છે ત્યારે તેનું કીટોનિક સમૂહમાં રૂપાંતર થાય છે અને આ રીતે બીટા આયનોની ઉત્પત્તિ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ તેનું વધુ ઓક્સિડેશન થતો તેની અંદર સૌપ્રથમ કીટો એસિડ જીરોનિક એસિડની પ્રાપ્તિ થાય છે. જીરેનિક એસિડનું ફર્ધર ઓક્સિડેશન કરતો તેમાંથી અહીંથી કીટો સમૂહ ધરાવતા કાર્બનનું અહીંથી ઓક્સિડેશન થાય છે અને તેનું કાર્બોક્સિલિક સમૂહમાં રૂપાંતર થાય છે અને પરિણામે અહીં
1, 2, 3, 4 અને 5 કાર્બન ધરાવતો ડાયકાર્બોક્સિલિક એસિડ, જેની અંદર 3 મિથિલિન ગ્રુપ અને 2 કાર્બોક્સિલ સમૂહ છે. અને કાર્બોક્સિલ સમૂહની નજીકનો કાર્બન એટલે આલ્ફા કાર્બન અથવા 2 નંબરનો કાર્બન, જેના પર 2 મિથાઇલ સમૂહ છે. પરિણામે તેને આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ ગ્લુટેરિક એસિડ કહી શકાય અથવા 2,2 ડાયમિથાઇલ ગ્લુટેરિક એસિડ. આમ 5 કાર્બન વાળો ડાયકાર્બોક્સિલિક એસિડ એટલે ગ્લુટેરિક એસિડ. ત્યારબાદ તેનું આગળ વધુ ઓક્સિડેશન કરતો એક કાર્બન પરમાણુની સંખ્યા ઘટે છે અને 2,2 ડાયમિથાઇલ સક્સિનિક એસિડ બને છે. ત્યારબાદ વધુ ઓક્સિડેશનથી બીજો એક કાર્બન દૂર થાય છે અને ડાયમિથાઇલ મેલોનિક એસિડની પ્રાપ્તિ થાય છે. આ નિપજોની ઉત્પત્તિ ત્યારે જ સમજાવી શકાય કે જ્યારે વિટામિન A1નું બંધારણ આ પ્રકારે હોય. વધુમાં આલ્કોહોલિક HCl સાથેની પ્રક્રિયા દરમિયાન અહીં સૌપ્રથમ એની અંદર ચક્રમાં રહેલ દ્વિબંધ ધરાવતા કાર્બન એ ઉપશાખામાં રહેલા C1 કાર્બન સાથે આઇસોપ્રીન એકમના C1 કાર્બન સાથે જોડાય છે અને ચક્રીયકરણ થાય છે અને ચક્રમાંથી દ્વિબંધ દૂર થાય છે. ત્યારબાદ તેનું સેલેનિયમ વડે ડિહાઇડ્રોજનેશન કરતો ત્યાં સૌપ્રથમ ડિહાઇડ્રોજનેશન દરમિયાન આલ્કોહોલ દૂર થાય છે અને અહીંથી આપણને 1,6 ડાયમિથાઇલ નેપ્થેલિન પ્રાપ્ત થાય છે. વિટામિન A1 ના ઉપરોક્ત બંધારણને સંશ્લેષણ દ્વારા સમર્થન મળે છે, એટલે કે સંશ્લેષિત રીતે મેળવેલ વિટામિન A1 એ ઉપરોક્ત બંધારણ સાથે બંધબેસતું આવે છે. Constitution of vitamin A2. The structure of vitamin A2 was elucidated on the same line as that of vitamin A1, retinol 1, and shown to be following. વિટામિન A1 ની જેમ જ વિટામિન A2નું બંધારણ પુરવાર કરી શકાય છે, જે નીચે પ્રકારે છે, જેની અંદર વિટામિન A1 કરતો ચક્રમાં એક વધારાનો દ્વિબંધ છે. The UV spectrum of vitamin A2 has 2 absorption maxima in the UV region. જ્યારે વિટામિન A2નો UV વર્ણપટ લેવામાં આવે છે ત્યારે વર્ણપટની અંદર 2 મેક્સિમમ લેમ્ડા મેક્સ જોવા મળે છે યુવી રિજિયનમાં. એક 287 નેનોમીટર આગળ એપ્સિલોન 22,000 અને બીજો 351 નેનોમીટર એપ્સિલોન 41,000. અને આ બંને મેક્સિમા દર્શાવે છે કે વિટામિન A2ની અંદર વિટામિન A1 કરતો એક વધારાનો એકાંતરીય દ્વિબંધ હાજર છે. આમ વિટામિન A2ની બંધારણ પુરવાર કરતી પ્રક્રિયાઓ માટે એક વધારાની એક આ પ્રક્રિયા દર્શાવીએ તો ઉપરોક્ત વિટામિન A1ની જેમ જ વિટામિન A2નું બંધારણ પુરવાર કરતી પ્રક્રિયાઓ લખી શકાય. સિન્થેસિસની અંદર જોઈએ તો વિટામિન A2 has also been synthesized by similar method that used by ICER for synthesis of vitamin A1. આઈસર દ્વારા વિટામિન A1ના સંશ્લેષણ માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે જ પદ્ધતિ દ્વારા વિટામિન A2નું પણ સંશ્લેષણ કરી શકાય છે. આ જ રીતે વિટામિન A1 અને વિટામિન A2ના સંશ્લેષણ સમાન પદ્ધતિ દ્વારા કરી શકાય છે. થેન્ક યુ ફોર વોચિંગ.